તો આજ તો અચાનક થયો જયુભાઈ હાટો નવો બુલેટ લેવા જવાનો પ્લાન. તો કહાનીમાં કઈ કેવું છે મિત્રો, આપડા જયુભાઈ ને લેવી હતી ને કેદુની ડ્રીમ બાઇક, તો મને એને આપી દીધા પૈસા ગણવા 2 લાખ રૂપિયા. મેં કોઈ દી જોયા નતા. हम लोगों ने गरीबी देखी. અને પછી ફાઇનલી જયુભાઈ 4 થઈને જોડા બોડા પહેરીને કપડા બપડા પહેરીને આવી જતા આપડી ઘરે, અને મેં નાખી દીધા ખિસ્સામાં પૈસા. આ છે બિલ્લો, આ છે જઈલો, અને એને હમણાં નવું નાક નીંદાવ્યું દેખો. જયુભાઈ નું બુલેટ તો આપણે લેવા જ જાવી છે, પણ મેં કીધું કે પેલા હવે આપણું બુલેટ તો રિપેર કરાવી નાખીએ. આપણે નાખી દીધો પાછલે બ્રેક નો લેમ્પ. અને આ મિત્રો પછી ફાઇનલી કરી નાખ્યું રિપેર. અને આ મિત્રો તમને બધાને એમ હોય કે મને ગાડી રિપેર કરતા નથી આવડતી, તો તમે બધા હાસા છો. અને પછી હું જઈલો આવી જા ખમણ ખાવા, અને બોલાવી નાખી ફૂલ બાકાજી કે અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. અને પછી જઈલાએ બનાવી નાખ્યો માવો. ત્યાં આમથી આવી ગયો ઓધો માવો ખાવા. અને આ મિત્રો પછી જ્યાં અમે બુલેટ નો ભાવ પૂછવા 3 લાખ થઈ ગયો, તેના હાટને લીધા પાર્લે બિસ્કિટ. હવે ખાવું મહિનો. અને પછી ફાઇનલી મિત્રો હું જયુભાઈ આવતા રહ્યા ઘર તરફ, અને ફાઇનલી અમે પહોંચી ગયા ઘરે. અને મિત્રો તમને ખબર ન હોય કહી દઉં, હું ઘરેથી લઈને નીકળો તો 50,000 રૂપિયા, પણ ગીસા માથ નાખ્યો તઈ ખબર પડી 50 રૂપિયા જ દીધા. અને આ મિત્રો તમને ખબર ન હોય કહી દઉં, હવે ઘટે છે ખાલી 1,000. તો ગાય ગામ ફોલો કરી નાખો એટલે થઈ જાય આપણે મિશન કમ્પ્લીટ. તો હવે